પરીક્ષા જીવનમાં બીજી વાર અવસર નહીં મળે. એક છોકરા મને કહે છે દર વર્ષે ફોર્મ ભરાય. મેં કહેવાનું ઘનશ્યામભાઈ બંધ કરી દીધું. આ ગજબ ના હોય. અને આ છોકરા હવે સાહેબોની પરીક્ષા લેશો આને તમે જેવા તેવા નહીં વાંચો. એક છોકરો ચકલીનું નાનું બચ્ચું હાથમાં લઈ ગયો, આમ હાથ પાછળ રહી ગયો અને સાહેબ પાસે ગયો અને કે આ તો સાહેબની પરીક્ષા લેવી અને સાહેબને ખોટા પાડવા. એમ પરીક્ષા એટલે સાહેબને ખોટા કે આના અમને ગગલાવે છે ને આ સાહેબને બધાને વચ્ચે ખોટા પાડો. છોકરો ગયો સાહેબ પાસે કે સાહેબ મારા હાથમાં ચકલીનું બચ્ચું છે, એ જીવતું છે કે મરેલું? હતું જીવતું. પણ છોકરાએ કીધું જો સાહેબ જીવતું કહે ને તો દબાવી માર નાખો, જો સાહેબ એમ કહીને મરેલું તો આ લે જીવતું. પણ સાહેબને ખોટા કે સાહેબ મારા હાથમાં ચકલીનું બચ્ચું જીવતું છે કે મરેલું? પણ સાહેબ એમને ન થવાય. એટલે સાહેબે કીધું બેટા તારા હાથમાં ચકલીનું બચ્ચું છે, એ જીવતું છે કે મરેલું એ તારા હાથમાં જ છે. તારા હાથમાં જ છે. એમ અહીંયા બેઠેલા દીકરા ને દીકરીનું ભવિષ્ય સારું છે કે ખરાબ એ કોઈના હાથમાં નથી બેટા, તારા હાથમાં જ છે. દબાવી મહેનત કરી લે તો સારામાં સારું છે અને એમને મૂકી દે તો જય રામજી. એટલે મારી વાતને પૂરી કરું. જે મેં તમને કીધું કે મજા કરવાનું, મજા કરી શકો ને એવું પેલા કઈ કરવાનું, પછી મજા કરવાની. અને મજા કઈ કરવાની? આપણે મ્યુનિસિપાલિટીનું પાણી આવે સીધું પી લઈએ? નહીં, એને ફિલ્ટર કરીએ કે સીધું પી લઈએ? ફિલ્ટર કરીએ. એ મજા સીધી નહીં કરવાની, ફિલ્ટર કરવાનું. 3 વાર ફિલ્ટર કરવાનું. યાદ રાખજો અને વાતને પૂરી કરી દઉં. પહેલું ફિલ્ટર વચ્ચે આવે, પહેલું ફિલ્ટર. હવે મારે કોઈ પણ મજા કરવાનું મન થયું તો પહેલા ફિલ્ટરમાં નાખવાનું. સીધું પાણી નહીં પી લેવાનું, નહીતર તકલીફ પડે, શરીરમાં બીમારી આવે. એટલે પહેલું મજા કરવાનું ફિલ્ટર યાદ રાખજો. પહેલું ફિલ્ટર શું છે? મારી મજાને પહેલા ફિલ્ટરમાં નાખવાની. પહેલું ફિલ્ટર છે તમારી મજા તમારા પૂરતી સીમિત હોવી જોઈએ, બીજા કોઈની સજા ન બનવી જોઈએ. યાદ રાખજો. અમદાવાદ રિંગ રોડ પર હાઈવે પર તથ્ય પટેલ ઓવર સ્પીડમાં ગાડી, પોતાની મજા કેટલાની સજા બની ગઈ. તમારી મજા એ કરજો પણ તમારા પૂરતી સીમિત હોય તો જ. તમારી મજા બીજા માટે સજા ન બનવી જોઈએ. આ પહેલો ફિલ્ટર. હાલો હવે આમાંથી પાસ થઈ ગયા. કેમ કે જે સિગરેટ પીતા હોય, આપણે વ્યસન ઉપર વાત જ નથી કરવાની, પીવો દમ દબાવી પીવો, આપણું કામ ના પાડવી. એટલે જે સિગરેટ પીતા હોય છોકરો, હવે એ તો આને પેલા ફિલ્ટરમાં નાખે કે ભાઈ મારી મજા કોઈની સજા. ના ના ભાઈ કોઈની સજા નથી, આ તો રોજગારી મળે, મારા લીધે આનું ઘર હાલે, આ તો બહુ સારી વાત કહેવાય એવું એને લાગે. તો બીજું ફિલ્ટર, તમારી મજા પેલા ફિલ્ટરમાંથી નીકળી જાય ને તો લઈ નહીં લેવાની, બીજા ફિલ્ટરમાં નાખવાની. બીજું ફિલ્ટર છે તમારી નાનામાં નાની મજા કે મોટામાં મોટી મજા એ તમારા પરિવાર અને માતા પિતાના સંસ્કારોનું ખંડન ન કરતી હોવી જોઈએ. આ બીજી શરત. મજા કરતા પહેલાની બીજી શરત, આ સિગરેટ અહીંયા અટકી જાય, પરિવાર માતા પિતાના સંસ્કારોનું ખંડન કરે છે, ઉલ્લંઘન કરે છે, એટલે મજા ન ચાલે. અને ત્રીજી અને છેલ્લો નિયમ, મજા બીજા ફિલ્ટરમાંથી નીકળી જાય તો ત્રીજામાં નાખવાનું. અને ત્રીજું છે નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી મજા કરો પણ ખુદના પૈસાની કરો, બાપાના પૈસાની નહીં. આ 3 ફિલ્ટરમાંથી પસાર થાય તો દમ ધકાવી મજા કરો પણ 3માંથી પસાર થવી જોઈએ. નહીતર જિંદગી આમ જ પૂરી થશે. 60 વર્ષે કોઈ પૂછશે કે સંપત્તિ કેટલી, તો તમે કહેશો તૂટેલી ખાટલી, પાણીની બાટલી, દવાની માટલી, સંપત્તિ આટલી. આવો જવાબ ન આપવો પડે. એ માટે આવો શિક્ષણની જ્યોતને પ્રગટાવીએ, શિક્ષિત બનીએ, સાચા અર્થના શિક્ષિત બનીએ, ઇટાલિયા પરિવારનું ગર્વ બનીએ, સમગ્ર સમાજની અંદર ઉદાહરણ બેસાડીએ, એવા શિક્ષણની શિખર સર કરીએ અને આ શિક્ષિત પરિવારની અંદર એક નવો દાખલો, એક નવું ઉદાહરણ બનાવીએ. વધુમાં વધુ લોકો સુધી આવા વિચારોને પહોંચાડવામાં નિમિત્ત બનીએ અને પરિવાર અને માતા પિતાના સંસ્કારોનું ખંડન ન થાય એ વાતનું ધ્યાન રાખીએ. ઉપરવાળાને કોઈ ભાષા નથી સમજાતી, એને એક જ ભાષા સમજાય. જે દીકરો ને દીકરી પોતાના માતા પિતાના સપના સાકાર કરવા મથે છે એને ઉપરવાળો પણ માખણ આપે છે, અને જે દીકરો ને દીકરી માતા પિતાના સપનાની વિરુદ્ધ જઈને કામ કરે છે એમાં ઉપરવાળો પણ ક્યારેય રાજી નથી. આવા ભાવ અને વિશ્વાસથી પરિવારની ભાવના કેળવીએ અને શિક્ષણના એક નવા વિચારની દિશામાં આગળ વધીએ. ફરી ક્યારેક સમય મળશે તો થશે તમારો અને મારો સામનો. ત્યાં સુધી આપના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. ઇટાલિયા પરિવારે મને આ વ્યસ્તતા ભર્યા સમયમાં પણ વચ્ચે આ 30 મિનિટ બોલવાનો અવસર આપ્યો. મેં બોલવાનું શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં 30 મિનિટ થઈ ગઈ. અડધી કલાકથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ અડધી કલાકની ચર્ચા આપ બધાએ સાંભળી. વડીલોએ આ પ્લેટફોર્મ આપ્યું બદલ આપના આભારની સાથે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ આભાર. ખૂબ ઓછા સમયમાં ઘણી મોટી વાતો કરી અને આપણો કિંમતી સમય એનો બદલ આપ ઇટાલિયા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આપણે 2 સન્માન વિશેષ લેવા છે. ભાવિક